હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારા બધાનું નવા એક બ્લોગમાં। તો કાલે રાત્રે આપણે હરિયાણામાં એક પેટ્રોલ પંપ પર રોકાયા હતા અને સવારે હવે ત્યાંથી નીકળી ગયા છે અને અત્યારે હાલ હું છું હરિયાણા અને યુપી બોર્ડર પર, જ્યાં આપણને મા યમુનાના પ્રથમ દર્શન થાય છે। તો આ છે મા યમુના। આ બાજુ બધા સ્નાન કરે છે। જેવી આપણે આ નદી પાર કરશું તો આપણે યુપીની અંદર એન્ટર થઈ ગઈશું અને ત્યાંથી જઈશું આપણે હરિદ્વાર માટે। બાજુ છે યુપી અને અહીંયા છે હરિયાણા, વચ્ચે નદીની ઉપર જ બોર્ડર છે અહીંયા। તો હવે આપણે જઈશું યુપીમાં। રાજસ્થાન અને હરિયાણાના જે બ્લોગ હતા જે આપણે હિન્દીમાં બનાવ્યા હતા, તો હિન્દીમાં એ બધું હું આગળ કહીશ તમને, પણ હવે આપણા ગુજરાતીમાં જ બ્લોગ બનશે બધા। ગુજરાતી જેવી અને મહેસાણા આપણી મેહોણી જે લેંગ્વેજ છે એના જેવી મજા આવે નહીં, તો લોકલ પહેલાં તો આપણે બધા બ્લોગ હવે મેહોણામાં જ બનાવીશું ભાઈ। उत्तर प्रदेश में आपका स्वागत है। તો આપણે ફાઇનલી હવે ઉત્તર પ્રદેશમાં એન્ટર થઈ ગયા છીએ અને હવે જઈશું હરિદ્વાર બાજુ। મુઝફ્ફરનગર આવે છે વચ્ચે, મુઝફ્ફરનગર થઈને હરિદ્વાર બાજુ જઈશું આપણે। તમે બના રહેજો બ્લોગમાં સોમથી સોમ। અહીંયા તમને તરબૂચ વધારે જોવા મળે, તરબૂચની લારીઓ બહુ છે। अभी हम यूपी के जलालपुर में हैं और यहाँ पे एक भैया मिले हैं। क्या नाम है भैया आपका? विजय मिश्रा। और आप कहाँ से है? मैं कानपुर यूपी। कानपुर यूपी से है जी। तो भैया मिले, भैया ने कुछ हेल्प की है हमें। તો અત્યારે હાલ હું યુપીમાં છું અને અહીંયા શેરડીની ખેતી વધારે થાય છે, તો બધે તમને શેરડી જોવા મળશે। શેરડી અને ચીપડા આ વસ્તુને વધારે જોવા મળે। શેરડી તો બહુ બધા ખેતરોમાં છે, જો બધી શેરડી છે। બધા ખેતરોમાં તમને શેરડી જોવા મળશે। તો 11 વાગવા આવ્યા છે અને થોડી વાર રેસ્ટ કરવા બેઠા છે અહીંયા જાંબુડા નીચે। આ છે શેરડીનું ખેતર છે। તો હરિદ્વાર અહીંયાથી 123 કિલોમીટર જેવું બાકી છે। બે અઢી વાગી ગયા હતા જમીન, તો આરામ કરવા બેઠા છે અત્યારે એક આંબા નીચે। તો કાલે રાત્રે મુઝફ્ફરનગરની અંદર એક પેટ્રોલ પંપ ઉપર રોકાઈ ગયા હતા। આ છે પેટ્રોલ પંપ અને અહીંયા ટેન નાખી દીધું છે। તો અહીંયા 10 નાખી દીધો હતો। તો કાલનો જે બ્લોગ હતો એનું એન્ડિંગ કરીએ છીએ। વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ।